કરવાની સ્પ્રેડશીટ કહે છે, જેમાં આપણે કાર્ય કરી શકીએ છીએ, જેમાં વર્ગો ક્લાસના વર્ગની હાજરી બનાવી શકીએ છીએ, જેમાં અને તેનો ઉપયોગ આપણે કમ્પ્યુટર દ્વારા કરી શકીએ છીએ. સ્પ્રેડશીટમાં 3 ભાગો 3 શીટ આવેલી હોય છે, શીટ 1, શીટ 2 અને શીટ 3. તેમાં આપણે જે ઘટા કરવાની હોય તેમાં તેને આપણે ક્લિક કરી તેમાં કંઈ પણ ઉમેરી શકીએ છીએ. કેલ્સી ફાઇલને આપણે સેવ કઈ રીતે કરી શકીએ છીએ. કેલ્સી ફાઇલને આપણે પ્રથમ તો જે લખ્યું હોય તેના ફાઇલમાં ઓપન કરી સેવ એઝ પર ક્લિક કરું. તે સેવ એઝ માં નામનું એક ટાઇટલ બોક્સ ખુલશે. તેમાં ટાઇટલ બોક્સમાં પોતાનું નામ લખી કે અન્ય વ્યક્તિનું નામ લખી તેના સેવ એઝ પર દબાવતા તે ફાઇલ સેવ થઈ જશે. આમ ટાઇટલ બાર એટલે શું? મેનુ બાર એટલે શું? ટાઇટલ બારની નીચે આવેલા બારને મેનુ બાર કહે છે, જેમાં ફાઇલ, એડિટ, વ્યૂ, વિન્ડોઝ જેવા અનેક ટૂલબાર્સ આવેલા હોય છે. શીટ્સ કોને કહે છે? શીટ્સ એ 3 આવેલી હોય છે, જેમાં જે વ્યક્તિ તેમાં પોતાનું કાર્ય કરી શકે છે. જેમાં પ્રથમ શીટમાં વ્યક્તિ પોતાનું હાથ વિચાર બનાવે તો બીજી શીટ 2 પર ક્લિક કરી તે શીટ પ્રાપ્ત થઈ જાય. તેથી જેમાં આપણે શીટ 2 માં પણ કેટલાક કાર્ય કરી શકીએ છીએ. આમ શીટમાં અનેક પ્રકારના જો શીટ વધારવી હોય તો તે બાજુમાં